નમસ્કાર, વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલ પર હું નયન બોગરા આપનું સ્વાગત કરું છું. કવિ પ્રહલાદ પારેખ લખે, વર્ષોની બંધ વારીને આજ જ્યારે ઉઘાડતો, વર્ષોની બંધ વારીને આજ જ્યારે ઉઘાડતો, આવો આવો દિશાઓથી સૂર્ય કર્ણ આવતો. તો ચારે બાજુથી જ્ઞાન આવી રહ્યું છે. તો ચાલો મિત્રો, ડેઇલી 5 સિરીઝ અંતર્ગત ગુજરાતી વ્યાકરણના 5 મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ. તો પહેલો જ પ્રશ્ન આપના માટે સ્ક્રીન પર આવી ગયો છે. પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દોમાં સાચી જોડણી વાળો શબ્દ શોધો. નીચે આપેલ શબ્દમાં સાચી જોડણી વાળો શબ્દ શોધો. એટલે ખોટી જોડણી વાળા શબ્દો 3 હશે અને એક સાચી જોડણી વાળો શબ્દ છે. ચાર શબ્દો છે. આશીર્વાદ. હવે આશીર્વાદ સાચો કયો છે, કેવી રીતે લખાય, જોડણીના ચોક્કસ નિયમોના આધારે આશીર્વાદ છે તે કેવી રીતે લખાય તો જોઈએ. ચાલુ કરીએ ડી થી. આશીર્વાદ શની ઉપર રેપ છે, શ દીર્ઘ છે. શની ઉપર રેપ છે, શ રસ્વ છે. વની ઉપર રેપ છે, શ રસ્વ છે. વની ઉપર રેપ છે, શ દીર્ઘ છે. હવે આશીર્વાદ, પેલા તો શી કેવો લખવાનો, રસ્વ કે દીર્ઘ? તો આશીર્વાદમાં શી છે તે દીર્ઘ આવશે, દીર્ઘ. રેફ કોના ઉપર આવે, એટલે કે રકાર કોના ઉપર આવશે? તો રકાર માટેનો નિયમ એવો છે કે ઉચ્ચારણ કરતી વખતે જ્યાં ર બોલાય તેના પછીના અક્ષર ઉપર રેફ આવે. ઉચ્ચારણ કરતી વખતે જ્યાં ર બોલાય તેના પછીના અક્ષર ઉપર રેફ આવે. ઉદાહરણ તરીકે વર્ગ. વર્ગ, તો ર ક્યાં બોલાય છે? ગ ની પહેલા ર બોલાય છે. જુઓ, વર્ગ. ગ ની પહેલા ર બોલાય છે એટલે રેફ કોના ઉપર આવશે? તો ગ ઉપર આવશે. તો જે અક્ષરની પહેલા ર બોલાતો હોય તેના ઉપર રેફ આવે છે. તો અહીંયા આશીર્વાદ, તો વ ની પહેલા ર બોલાય છે. તો સાચો જવાબ છે બી. અહીંયા જુઓ, વ ની પહેલા ર બોલાય છે, આશીર્વાદ. શી દીર્ઘ, વ ની ઉપર રેફ આવે છે. નિયમ છે કે જ્યાં રેફ બોલાતો હોય તેના પછીના અક્ષર ઉપર રેફ આવે. અથવા તો એવું યાદ રાખવાનું કે ગ ની પહેલા ર બોલાય છે એટલે ગ ની ઉપર રેફ આવે. બરાબર છે? તો સાચો જવાબ છે આશીર્વાદમાં વ ની ઉપર રેફ આવે અને શ છે તે દીર્ઘ કરાય છે. આવી રીતે આવા રેફ વાળા ઘણા બધા શબ્દોમાં આપણે આવી ભૂલો કરતા હોઈએ છીએ કે રેફ કોના ઉપર મૂકવું એ મોટી સમસ્યા છે. ત્યારે આ યાદ રાખવાનું, જ્યાં રકાર બોલાય તેના પછીના અક્ષર ઉપર રેફ મુકાય છે. તો જવાબ છે વ. બરાબર છે? બી જવાબ છે આશીર્વાદ. આશીર્વાદ શબ્દની જોડણી છે. જવાબ છે બી. બરાબર? ચાલો મિત્રો, ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. તો ત્યાર પછીનો પ્રશ્ન છે, ગાઝિયા મેહ વરસે નહીં. ગાઝિયા મેહ વરસે નહીં, ભસતો કૂતરો કરડે નહીં. આવી એક આખી ઉક્તિ છે. ગાઝિયા મેહ વરસે નહીં, ભસતો કૂતરો કરડે નહીં. તો આ ગાઝિયા મેહ વરસે નહીં વાક્યનો અલંકાર ઓળખાવો. આ વાક્યનો કયો અલંકાર છે? ગાઝિયા મેહ વરસે નહીં વાક્યનો અલંકાર ઓળખાવો. અતિશયોક્તિ, અપહનુતિ, અન્યોક્તિ અને અર્થાંતર ન્યાસ. હવે આ ચારમાંથી અલંકાર કયો છે ગાઝિયા મેહ વરસે નહીં? તો ચાલો ચેક કરીએ. ગાઝિયા મેહ વરસે નહીં, અતિશયોક્તિ, અપહનુતિ, અન્યોક્તિ કે અર્થાંતર ન્યાસ. અતિશયોક્તિ અલંકાર કોને કહેવાય? વાસ્તવિકતાની હદ વટાવી જઈએ, વાસ્તવિક જગતમાં સાચું ના લાગે તેને અતિશયોક્તિ કહેવાય. કે વાસ્તવિકતાની હદ વટાવીને ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. જેમ કે સૂર્યમાં માછલીઓ તરી રહી છે, ના તરે. વાસ્તવિક ના લાગે, સૂર્યમાં માછલીઓ તરી રહી છે, બળી જાય, ના તરે. એ નાટક એટલું કરુણ કે થિયેટર અશ્રુ સાગર બની ગયું. આટલું બધું રડે કોઈ? એ નાટક એટલું કરુણ કે થિયેટર અશ્રુ સાગર બની ગયું? ના બને સાહેબ. કોઈ છોકરી રડતી હોય તો આપણે કહીએ એના કપાળમાં કૂવો છે? ના હોય. આ વાસ્તવિકતાની હદ વટી ગયા. એટલે વાસ્તવિકતાની હદ વટી જાય, ઉપમેય ઉપમાનમાં સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. અપહનુતિ અલંકાર, ઉપમેયનો નિષેધ કરવાનો. ઉપમેયનો નિષેધ કરી ઉપમાનનું આરોપણ કરવામાં આવે ત્યારે અપહનુતિ અલંકાર બને. વર્ગ એ વર્ગ નહીં પણ સ્વર્ગ, તો વર્ગનું નિષેધ કરી સ્વર્ગનું આરોપણ કર્યું. શિક્ષકને મન વર્ગ એ વર્ગ નહીં પણ સ્વર્ગ. અપહનુતિ છે.
મીરા ને મન ઝેર, એ ઝેર નહીં પણ અમૃત. ન હોય એ અભ્ર, એ તો આકાશ છે. આ કાંટાળો રસ્તો છે. આવા ઘણા બધા ઉદાહરણો આપણને અપહનુતિ અલંકારના પ્રાપ્ત થાય છે. ન હોય એ ગરવો ગિરનાર, એ તો અભ્ર છે. કે આ ગરવો ગિરનાર નથી, આકાશ છે. તો ગિરનારનો નિષેધ કરી ઉપમાન એટલે કે આકાશનું આરોપણ કરવામાં આવ્યું. અપહનુતિ અલંકાર. અર્થાંતરન્યાસ અલંકાર કોને કહેવાય? અર્થાંતરન્યાસ સામાન્ય હકીકતને વિશેષ હકીકત દ્વારા સમર્થન આપે. સામાન્ય હકીકતને વિશેષ હકીકત અને વિશેષ હકીકતને સામાન્ય હકીકત દ્વારા સમર્થન આપવામાં આવે ત્યારે અર્થાંતરન્યાસ અલંકાર બને. ઉદાહરણ તરીકે સામાન્ય વાત એવી છે કે આપણાથી બધું જ ના થાય, ઈશ્વરથી બધું થાય. એ જો ધારે તો રાયનો પર્વત કરી દે, પર્વતનો રાય કરી દે. ઉદાહરણ છે કે અમથી થાય ને કાંઈ, પ્રભુથી સૌ કઈ થાય, અમથી થાય ને કાંઈ, રાય નો પર્વત કરે, પર્વત નો વળી રાય. તો આ અર્થાંતરન્યાસ છે. તો અર્થાંતર પણ નથી. ગાજ્યા મેહ વરસે નહીં, વધ્યું અન્યોક્તિ. જવાબ આવશે અન્યોક્તિ. ગાજ્યા મેહ વરસે નહીં. કેમ? તો અન્યોક્તિ અલંકાર કોને કહેવાય? કે મૂળ વાત છુપાવી રાખી. શું કહું છું? મૂળ વાત છુપાવી રાખી અને અન્ય વાત દ્વારા આપણી વાતને રજૂ કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. મૂળ વાતને છુપાવી રાખી અને અન્ય વાત દ્વારા આપણી વાતને રજૂ કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. અન્યના માટે કરવામાં આવેલ ઉક્તિ એટલે અન્યોક્તિ. આપણે ત્યાં બોલાય છે ચા કરતા કેટલી ગરમ. મૂળ વાત છુપાવી કે સાહેબ આપણને કશું ના કહે એના કરતા તો એના પટ્ટાવાળા વધારે કહી દે ત્યારે કહેવત બોલે ચા કરતા કેટલી ગરમ. સેમ એ ગાજ્યા મેહ વરસે નહીં. એટલે જે બોલે એ બધું કરે નહીં. મૂળ વાતને છુપાવી રાખી અને અન્ય વાત દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. મોટા ભાગે કહેવતો છે, બધી જ કહેવતો અન્યોક્તિ અલંકારનું ઉદાહરણ બને છે. ખાલી ચણો વાગે ઘણો, અધૂરો ઘડો છલકાય વધારે, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. આ બધી જ કહેવતો મોટા ભાગે અન્યોક્તિ અલંકાર છે. ગરડી ઘોડીને લાલ લગામ, આ અન્યોક્તિ અલંકારનું ઉદાહરણ છે. ગાજ્યા મેં વરસે નહીં. ચાલો ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. તો ત્યાર પછીનો પ્રશ્ન છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દ સમૂહ છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી. જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રી એટલે જે સ્ત્રીનું એકય સંતાન મૃત્યુ નથી પામ્યું તેવી સ્ત્રીને શું કહેવાય? 4 ઓપ્શન છે. સૌભાગ્યવતી, વિધવા, શાલભંજિકા અને અખોવન. ચેક કરીએ કે જેનું એક પણ સંતાન મૃત્યુ ન પામ્યું હોય તેવી સ્ત્રીને શું કહેવાય? સૌભાગ્યવતી કોને કહેવાશે? જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રીને સૌભાગ્યવતી કહેવાય. જેનો પતિ હયાત હોય, જેનો પતિ જીવતો છે તેવી સ્ત્રી સૌભાગ્યવતી. વિધવા, જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રીને વિધવા કહેવાય. વિધવા અથવા તો તમે ઘણી જગ્યાએ વાંચ્યું હોય ગસ્વ લખેલું હોય. ગસ્વ એટલે ગંગા સ્વરૂપ. આ ગસ્વ ગંગા સ્વરૂપ એટલે વિધવા. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તે વિધવા. જે સ્ત્રીનો પતિ હયાત છે તે સૌભાગ્યવતી. શાલભંજિકા કોને કહેવાય? તો માથા પર ડાળીવાળી સ્ત્રીનું જે શિલ્પ હોય તેને શાલભંજિકા કહેવાય. શું કહું છું? માથા પર ડાળીવાળી સ્ત્રીનું જે શિલ્પ હોય તેને શાલભંજિકા કહેવાય. વધ્યો જવાબમાં અખોવન. તો આ પ્રશ્નનો આન્સર આવશે અખોવન કે જેનું એક પણ સંતાન ન મરી ગયું હોય તેવી સ્ત્રીને અખોવન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો આવા શબ્દ સમૂહ માટે એક શબ્દો પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. જુઓ વ્યાકરણ 20 કે 25 માર્ક્સનું સિલેબસમાં હોય તો મિત્રો વ્યાકરણમાં જ આ ટોપિકો આવે છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, કહેવત, શબ્દ સમૂહ માટે એક શબ્દ, તળપદા શબ્દોનું શિષ્ટરૂપ. આ વ્યાકરણના જ પોર્શન છે. એટલે અવારનવાર પરીક્ષામાં 25 માર્ક્સ વ્યાકરણના હોય તો 7-8 માર્ક્સનું તો આવું બધું પૂછાતું હોય છે. એટલે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપમાં આ બધા જ ટોપિકની વિગતે ચર્ચા કરવામાં આવી છે. દરેક ટોપિક લેવામાં આવ્યો છે ગુજરાતી વ્યાકરણમાં મારા દ્વારા અને દરેક ટોપિકની ચર્ચા વિગતે આમાં વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપણે કરેલી છે. અખોવન
એ જવાબ છે, જેનું એક પણ સંતાન મૃત્યુ ના પામ્યું હોય તેવી સ્ત્રી. બરાબર છે. ચાલો ત્યાર પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. તો ત્યાર પછીનો પ્રશ્ન છે, રાધે શ્યામ શબ્દનો સમાસ ઓળખાવો. રાધે શ્યામ શબ્દનો સમાસ ઓળખાવો. દ્વંદ્વ, તત્પુરુષ, કર્મધારય અને ઉપપદ. હવે રાધે શ્યામ શબ્દનો સમાસ કયો છે ચેક કરીએ. રાધે શ્યામનો વિગ્રહ કરીએ. પહેલા તો રાધા શ્યામ છે, રાધા અને શ્યામ. વિગ્રહ આવી રીતે થશે, રાધા અને શ્યામ. તો બહુ ઈઝી પ્રશ્ન છે, પણ વિગ્રહ કરતા આવડે તો રાધે શ્યામ. હવે એવું કરો, રાધાનો શ્યામ, તો ક્યાં જતું રે? તત્પુરુષ. રાધાનો શ્યામ કરો તત્પુરુષ, પણ એવું થાય નહીં, એવું આપણને મજા આવે એવી રીતે વિગ્રહ થાય નહીં. અનેથી વિગ્રહ થાય તો એ દ્વંદ્વ સમાસ જવાબ આવે. જવાબ આવશે દ્વંદ્વ સમાસ. રાધા અને શ્યામ આવો વિગ્રહ થાય છે. હવે તત્પુરુષ કર્મધારય કે ઉપપદ નથી, એની ચર્ચા પછી કરીએ. પહેલા તો દ્વંદ્વ કોને કહેવાય? તો દ્વંદ્વ સમાસ કોને કહેવાય? કે જે સમાસનો વિગ્રહ વગેરે અથવા કે અને જેવા શબ્દોથી કરવામાં આવે તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે. દ્વંદ્વ એટલે જોડકું, યુગલ, બે શબ્દો એક સાથે બોલાતા હોય. રાધે શ્યામ, શિવ પાર્વતી, રાત દિવસ, સાજો નરવો, મોંઘું સોંઘું, તો આ એક સાથે બોલાય. સીતારામ, તો એવા શબ્દોને દ્વંદ્વ સમાસ કહેવાય છે. તેનો વિગ્રહ અને કે અથવા અને વગેરે જેવા શબ્દોથી કરવામાં આવે છે. દ્વંદ્વના પાછા ત્રણ પ્રકારો પડે. પહેલો પ્રકાર છે સમુચ્ચય અથવા ઈતરેતર દ્વંદ્વ. સમુચ્ચય અથવા તો ઈતરેતર દ્વંદ્વ કોને કહેવાય? તો જે સમાસનો વિગ્રહ અનેથી કરવામાં આવે તેને સમુચ્ચય અથવા તો ઈતરેતર દ્વંદ્વ કહેવાય છે. જે શબ્દનો વિગ્રહ અનેથી કરવામાં આવે તેને સમુચ્ચય અથવા તો ઈતરેતર દ્વંદ્વ કહેવાય. હવે આ રાધે શ્યામ છે તે સમુચ્ચય અથવા ઈતરેતર દ્વંદ્વ છે. એમાં શું આવે? તો મોટા ભાગે મિત્રો નામ આવે. નાઉન, નામ એટલે સંજ્ઞા, નાઉન આવશે. જુઓ, સીતારામ, ખુરશી, ટેબલ ખુરશી. તો આ અનેથી વિગ્રહ થયો, ટેબલ ખુરશી. ટેબલ અને ખુરશી, પેન પેન્સિલ, પેન અને પેન્સિલ, અનેથી વિગ્રહ થયો છે. બીજો પ્રકાર દ્વંદ્વનો છે વૈકલ્પિક દ્વંદ્વ, જેનો વિગ્રહ કે અને અથવાથી કરવામાં આવે, વિકલ્પ આપવામાં આવે. કે અને અથવાથી જેનો વિગ્રહ કરવામાં આવે તેને વૈકલ્પિક દ્વંદ્વ કહેવાય છે. કે અને અથવાથી વિગ્રહ કોનો કરીએ? આપણે સુખ દુઃખનો વિગ્રહ કરીએ. સુખ અથવા દુઃખ, સુખ કે દુઃખ. 3 4 નો વિગ્રહ કરીએ. 3 કે 4, 3 અથવા 4. તો આ શબ્દો કેવા છે? સુખ દુઃખ એ વિરુદ્ધાર્થી શબ્દો છે. વિરુદ્ધાર્થી, કોઈ પણ વિરુદ્ધાર્થી શબ્દ હોય તો એનો કે અને અથવાથી વિગ્રહ થાય, વૈકલ્પિક દ્વંદ્વ છે. સુખ દુઃખ, કાળું ધોળું, નાનું મોટું. પરીક્ષામાં અવારનવાર પ્રશ્ન પૂછાય છે લાભા લાભ, લાભ કે ગેરલાભ, લાભા લાભ. તો વૈકલ્પિક દ્વંદ્વ છે. અથવાથી વિગ્રહ થાય. 3 4, 3 કે 4, 3 અથવા 4, 7 8 એટલે કોઈ પણ સંખ્યાવાચક શબ્દ હોય તેને વૈકલ્પિક દ્વંદ્વ કહેવાય છે. જુઓ, સંખ્યાવાચક શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ વૈકલ્પિક દ્વંદ્વમાં આવે છે, તેનો વિગ્રહ કે અને અથવાથી થાય છે. ત્રીજો પ્રકાર સમાહાર દ્વંદ્વ. સમાહાર દ્વંદ્વ કોને કહેવાય? તો સમાહાર દ્વંદ્વ એટલે જેનો વિગ્રહ વગેરેથી કરવામાં આવે તેને સમાહાર દ્વંદ્વ કહેવાય. તેમાં રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દોનો સમાવેશ થાય. રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો. હવે રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો એ આગળની આપણે ડેલી 5 સિરીઝ અંતર્ગત જે પ્રશ્નો ભણ્યા તેમાં વાત કરેલી છે અને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં પણ વિગતે વાત કરેલી છે. રવાનુકારી શબ્દો એટલે અવાજ ઉત્પન્ન કરતા શબ્દો, 5 ઇન્દ્રિયોથી અનુભવી શકાય તે રવાનુકારી. અને દ્વિરુક્ત એટલે એકનો એક શબ્દ એક સરખા ઉચ્ચારણ વાળો શબ્દ અને એક સરખા અર્થ વાળો શબ્દ પુનરાવર્તિત થાય તે. કામકાજ, ખેતર બેતર, પાણી બાણી, ટપ ટપ, ઠપ ઠપ, આ રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દો છે. એ સમાહાર દ્વંદ્વ. હવે તમને ખ્યાલ આવી ગયો છે રાધે શ્યામ, રાધા અને શ્યામ, સમુચ્ચય અથવા તો ઈતરેતર દ્વંદ્વ. તત્પુરુષ સમાસ કોને કહેવાય? 3 ઓપ્શનની વાત ખાલી કરી દઉં. તત્પુરુષ સમાસ વિભક્તિના પ્રત્યયથી, વિભક્તિઓ છે 8, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, સંબંધ અને અધિકરણ. આ 7 વિભક્તિ, 8મી સંબોધન. 7 વિભક્તિઓના પ્રત્યયથી જેનો વિગ્રહ કરવામાં આવે એ, ને, થી, માં, ના, ની, નું, નો, દ્વારા, વડે, વતી, થકી, પેઠે, માટે, વાસ્તે, કાજે વિભક્તિના પ્રત્યયથી વિગ્રહ થાય તે તત્પુરુષ સમાસ. કર્મધારય સમાસ
વિશેષણ વિશેષ્ય મહાદેવ મહાન એવા દેવ, મહર્ષિ મહાન એવા ઋષિ. મહર્ષિ તો આ વિશેષણ વિશેષ્યનો સંબંધ. ઉપમે ઉપમાનનો સંબંધ, ચરણ કમળ ચરણ રૂપી કમળ. ઉપમાન સાધારણ ધર્મ, મધ મીઠું મધ જેવું મીઠું, તો કર્મધારય સમાસ. ઉપપદ સમાસ, પૂર્વપદ નામિક, ઉત્તરપદ આખ્યાતિક, પહેલું પદ નામ નાઉન, બીજું પદ ક્રિયા, સમસ્ત પદ વિશેષણ. ત્યારે ઉપપદ સમાસ બને, છેલ્લે નાર પ્રત્યય લાગે છે. કથાકાર, કથા કરનાર એટલે કથા કરનાર, જુઓ નાર પ્રત્યય. કુંભકાર, કુંભ એટલે ઘડો અને કાર એટલે કરવું, બનાવનાર. કુંભકાર એટલે કુંભાર, વિશેષણ બને છે એટલે સમસ્ત પદ વિશેષણ બને. કુંભકાર ઘડો બનાવનાર, કુંભાર, આવો શબ્દ આપણે ત્યાં વપરાય છે. તો ઉપપદ સમાસ. પણ અહીંયા રાધેશ્યામ શબ્દનો સમાસ થશે દ્વંદ્વ સમાસ. એ વિગતે આપણે વાત કરી. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ છીએ કે ત્યાર પછીનો પ્રશ્ન શું છે. તો ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. નીચેની પંક્તિનો છંદ ઓળખાવો. પંક્તિ આપેલી છે, નીચે 4 ઓપ્શન આપેલા છે. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. 4 ઓપ્શન છે. શ્રગધરા, સવૈયા, શાર્દુલ વિક્રીડિત અને મંદાક્રાંતા. હવે શ્રગધરા છંદ કોને કહેવાય? જેમાં 21 અક્ષર હોય તેને શ્રગધરા છંદ કહેવાય. તેનું બંધારણ મર ભન ય શ્રગધરા છંદ. સવૈયા છંદ કોને કહેવાય? કાં તો 31 અથવા તો 32 માત્રા હોય તેને સવૈયા છંદ કહેવાય. શાર્દુલ વિક્રીડિત 19 અક્ષર હોય, મસ જસ તગા બંધારણ હોય તેને શાર્દુલ વિક્રીડિત છંદ કહેવાય. મંદાક્રાંતા છંદ 17 અક્ષર હોય, મભન તગા બંધારણ, તો મંદાક્રાંતા છંદ. હવે જોઈએ અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ. કળ તણી ઘડતીમાં કોણ ખોદી રહ્યું જીવનના કૂપ. આ પંક્તિ છે તો આનો છંદ કયો છે? પેલા અક્ષર ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ને 21. 21 અક્ષર આવે એટલે તરત જ આપણા મનમાં કયો છંદ આવી જાય? જેમ કે તમારા મનમાં અત્યારે આવી ગયો છે શ્રગધરા છંદ, કે ચાલો જવાબ છે શ્રગધરા. પણ જોવું પડે, બંધારણ છે મર ભન ય 7મા અને 14મા અક્ષરે યતિ આવે. મર ભન ય બંધારણ પ્રમાણે બંધ બેસાડવાનું, 7મા અને 14મા યતિ આવે છે. ચેક કરીએ મર ભન ય. તો આ ગુરુ, પછી લઘુ લઘુ, તો મ ગણ થતો નથી, 3 પહેલા ગુરુ જોઈએ. બરાબર, મ ગણ નથી થતો અહીંયા, કે મર ભન ય બંધારણ પ્રમાણે બંધ બેસતું નથી. એટલે 21 અક્ષર છે પણ શ્રગધરા છંદ નથી. જોજો, યાદ રાખજો, 21 અક્ષર શ્રગધરા છંદ નથી. હવે માત્રા ગણીએ તો જ ભેગું થશે, નહીતર નહીં થાય. તો માત્રા ગણવા પડે કે આ છંદના માત્રા કયા છે. તો ચાલો માત્રા ગણીએ. કેટલા માત્રા છે? કેમ કે આમ તો શ્રગધરા, શાર્દુલ વિક્રીડિત ને મંદાક્રાંતા 3 અક્ષર મેળ છંદ જ છે. હવે અક્ષર ગણે મેળ પડ્યો નથી. 21 અક્ષર છે, શ્રગધરા છંદ નથી, તો ડાયરેક્ટ આપણે મનમાં જવાબ આવી જ ગયેલો છે કે સવૈયા છંદ છે. પણ તોય એક વખત ચેક કરીએ કે માત્રા કેટલા થાય છે. બાકી આ અક્ષર મેળ તો નથી, એ ખબર પડી ગઈ છે. તો માત્રા મેળમાં સવૈયા છંદ એક જ ઓપ્શનમાં છે. એક વખત ગણીએ માત્રા. તો 2 1 1 2 2 1 1 1 2 2 1 2 1 2 2 2 1 1 2 1. હવે સવૈયા છંદમાં 31 અથવા તો 32 માત્રા થાય. ચેક કરીએ. 31 માત્રા હશે તો 3100 સવૈયા કહેવાય, અને 32 માત્રા હોય તો 3200 સવૈયા તરીકે ઓળખાય છે. કેટલા માત્રા થાય છે? 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 અને 31. ટોટલ 31 માત્રા થયા. એટલે આ છંદ છે 3100 સવૈયા. 31 માત્રા 31 સવૈયા તરીકે ઓળખાય છે. સવૈયા છંદ 31 સવૈયા તરીકે ઓળખાય છે. તો આ પંક્તિનો જવાબ છે સવૈયા છંદ. બરાબર, 31 અથવા તો 32 માત્રા હોય તો સવૈયા છંદ ગણાય છે. તો સવૈયા છંદ
આ 5 પ્રશ્નો હતા ડેઇલી 5 સિરીઝ અંતર્ગત. તો મિત્રો આ ડેઇલી 5 સિરીઝ અંતર્ગત ગુજરાતી વ્યાકરણના 5 પ્રશ્નોની ચર્ચા કરી. આમાં તમે જોયું હશે એ જ પ્રમાણે વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપમાં સંપૂર્ણપણે ગુજરાતી વ્યાકરણ વિગતે ભણાવવામાં આવ્યું છે. જો તમે આવું રીતે વ્યવસ્થિત રીતે ગુજરાતી વ્યાકરણ ભણવા માંગતા હોય તો વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં જોડાઈ જાઓ, જેમાં તમને આ બધું જ વ્યાકરણ વિગતે ભણાવવામાં આવશે. બરાબર છે? તો ચાલો મિત્રો, અહીંયા આપણે છૂટા પડીએ છીએ. ફરી પાછા આવા વિડીયોમાં મળતા જ રહીશું. છૂટા પડ્યા ફરી મળવા માટે કંઈક કરી છૂટવા માટે ફરી પાછા આવી રીતે મળતા રહીશું. આપનો આભાર.